જય શ્રી કૃષ્ણ, હું છું ઠાકોર પલક. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું બેસનવાળા આખા ભરેલા કારેલા. આપણે કારેલા લીધા છે, આપણે બેસનના ભરેલા બનાવવાના છે. કારેલાની છાલ આપણે નીકાળી લઈશું. કારેલાની છાલની આ રીતે આપણે ઉપરથી છાલ નીકાળી લઈશું. બધા કારેલા આ રીતે આપણે કરી લેવાના છે. આપણી છાલ નીકળી જાય એટલે વચ્ચેથી આપણે ચીરી પાડી લઈશું. આ રીતે આપણે ચીરી પાડવાની છે. બધા કારેલાને આ રીતે કરી લઈશું. આપણે કારેલાને બાફી લઈશું. 2 ગ્લાસ પાણી એડ કરીશું અંદર. આપણે કારેલાને ધોઈ લીધા છે. કારેલા બાફવા મૂકી દઈશું. આપણા કારેલા કડવા ના લાગે એટલા માટે આપણે અંદર મીઠું એડ કરવાનું. આપણે કારેલાને 1-2 મિનિટ સુધી થવા દઈશું. એક મોટી વાટકી બેસન લીધું છે, આદુ મરચાં લસણનું પેસ્ટ, ધાણા, લીલા ધાણા આપણે તેલ એડ કરીશું. હવે આપણે બેસન એડ કરવાનું છે. ધીમે ધીમે શેકી લઈશું અને ધીમે ગેસે બ્રાઉન થાય ત્યાં સુધી રહેવા દઈશું આપણે. આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે બ્રાઉન થાય. આપણો લોટ શેકાઈ ગયું છે. હવે આપણે એને ઠંડુ થવા દઈશું. આપણા કારેલા બફાઈ ગયા છે અને વચ્ચેથી આ રીતે આપણે બીજ નીકાળી લઈશું. કૂણા હોય તો ચાલે, પણ મોટા હોય તો આપણે આ રીતે નીકાળી લેવાના છે. વચ્ચેથી બધા નીકાળી લે. આપણે આ બેસન લીધું છે, આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરવાની છે, લીલા ધાણા, હળદર એડ કરીશું. હવે મરચું એડ કરવાનું છે, સ્વાદ પ્રમાણે તમારે તીખું કરીશું. ધાણા જીરું, મીઠું એડ કરીશું. આપણે પાણી એડ કરીને આપણે મિક્સ કરી લેવાનું છે. સારી રીતે મિક્સ કરીશું. આપણે બહુ જાડું પાતળું હાલ નહીં રાખીએ. આપણું રેડી થઈ ગયું.
આપણે કારેલાની ચમચીની મદદથી બેસન ભરીશું. બધા કારેલા આ રીતે આપણે ભરી લેવાના છે. આપણે કઢાઈ મૂકી લીધી છે, એમાં તેલ એડ કરીશું. તેલ ગરમ થઈ જાય પછી આપણે રાઈ એડ કરવાની છે. આપણે રાઈ એડ કરી લઈએ. હવે આપણે કારેલા એડ કરવાના છે. આપણે બધા કારેલા એડ કરી લઈશું. આપણે કારેલાને હલાવી લઈશું. આપણે ધીમો ગેસ કરી લેવાનો છે. આપણે જે બેટર વધ્યું તેમાં પાણી એડ કરીને એમાં ઉમેરી લઈશું, એટલે માવું થોડું જાડું થાય ને સરસ બી લાગે. તેને પણ એકવાર હલાવી લઈશું આપણે. નીચે ચોટ ના તેનું ધ્યાન રાખવાનું. વચ્ચે વચ્ચે હલાવતા રહીશું. જો આપણું તેલ ફૂટવા લાગ્યું છે. આપણા કારેલા રેડી છે. તમને ગમે હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. રાધે રાધે.